નમસ્કાર મિત્રો, અવિરત વરસાદ વરસ્યો છે. આપ સૌ જાણો છો વરસાદી માહોલ સર્જાણો હતો અને શું ખેડૂતોને નુકસાન, શું ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન, રણકાંઠાના તમામ ગામોમાં ખેતરોમાં મોટા પાયે નુકસાન છે. આપ સૌ જાણો છો. હું તમને દ્રશ્ય બતાવીશ જ્યાં કીડી ગામના છે અને કીડી ગામમાં એટલા માટે હું નુકસાની બતાવું છું કે અહીંયા ઊભો છું એટલે કીડી ગામ એકમાં નુકસાન નથી. માલણિયા ધોય, માલણિયા એંજાર, કીડી, પછી અજીતગઢ હોય, ખોડ હોય, ટીકર હોય, જોગડ હોય, આ રણકાંઠાના તમામ ગામોમાં નુકસાની તો છે જ. ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાની છે અને શહેરી વિસ્તારોમાં નુકસાની છે. મારો કહેવાનો મતલબ એ છે કે સાચા જનનાયકની અહીંયા જરૂર છે. રણકાંઠાના ગામડા વિસ્તારમાં યોગ્ય જગ્યાએ પાણી ન નિકાલના ઠેર ઠેર પ્રશ્નો છે. જ્યારે વાત કરવામાં આવે કે રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં કેનાલ હોય, રોડ હોય કે આડાવરા બંધ પારાના રસ્તા હોય, જો યોગ્ય નિકાલ પાણીનો નહીં થાય તો ખરેખર આવી રીતે જ ખેતરોમાં પાણી જોવા મળશે. ક્યાંક ખેડૂતો લાચાર છે, પોતાના મશીનો મૂકી અને પાણી કાઢવા માટે મજબૂર બને છે. બીજી બાજુ આવા નવા રોડ બને છે તો રોડમાં પણ યોગ્ય જગ્યાએ પાણીનો નિકાલ ન કરવાના કારણે આ પ્રશ્ન રહેવાનો જ છે. વરસાદ આવવાનો છે, કુદરતી વરસાદ ઓછો વધુ આવે જ, પરંતુ એને તમે યોગ્ય જગ્યાએ નિકાલ નહીં કરો, યોગ્ય જગ્યાએ મેપ નહીં બનાવો, યોગ્ય જગ્યાએ ડિઝાઇન નહીં બનાવો એટલે આવો પ્રશ્ન થવાનો. આ ખેડૂતનો પાક છે, ખેડૂતનો પાક નથી. આ ખેડૂતના સપનાઓ પાણીમાં રોડાય છે. અહીંયા ખેડૂતને એવી આશા હોય કે મારા દીકરા દીકરીઓ ભણે, મારા દીકરા દીકરીઓના નાના મોટા પ્રસંગો આ પૈસાથી કાઢવાના હોય. દુઃખની વાત તમને એ કહેવી પડે કે આ પરિસ્થિતિમાં ખેડૂતને જ્યારે પણ જોવો છો ત્યારે તમને વિડીયોમાંથી વેદના ઊભી થાય જ છે, પરંતુ ક્ષણિક હોય છે. ત્યારે પણ ઇલેક્શનમાં તમે લોકો પાસે મત લેવા જાઓ છો ત્યારે પણ તમારી નજરે આ વિસ્તારની જે કંઈ સમસ્યાઓ છે ને તેને રહેવી જોઈએ, એ નથી રહેતી. એટલે અમારે બોલવું પડે છે. ને તમે જો આ નિકાલ ન કરી નાખ્યો હોય તો અમારે આ વિડીયો બનાવવાની કોઈ જરૂર નથી. અને વિડીયો અમે વ્યૂ માટે બનાવતા જ નથી. પહેલી વાત એ છે, ખેડૂતોની વેદના, ખેડૂતોને વાચા આપવા, ખેડૂતોને ખરેખર ન્યાય આપવા માટે આ ખેતર છે એ કોઈ નથી મારા સગાનું, નથી મારા રિલેટિવનું. મારે એટલા માટે બતાવવું છે કે આ ખેતરમાં ખેડૂતોએ સપના વાવ્યા છે. અને ખેડૂતને તમે જગતનો તાત કહો છો તો એ પરિસ્થિતિ તાતની તમે જુઓ અને તમને જ દેખાય છે કે આ ખેડૂતની શું વેદના છે. આવા હજારો ખેડૂતને હળવદ તાલુકાના વિસ્તારમાં, ગ્રામ્ય વિસ્તારોમાં, અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ તાલુકા ઉપરાંત પણ જ્યાં જ્યાં વરસાદ આવ્યો છે ત્યાંની આ પરિસ્થિતિ છે. તો તમે વહેલી તકે જાઓ, ખેડૂતના ખેતર સુધી જાઓ. રાજનેતાઓને પણ કહીએ છીએ અને સરકારી અધિકારીઓ વહેલી તકે ત્યાં જાય, સર્વે કરે એવી લોકમાંગ પણ ઉઠી છે. અને અમે પણ તમને કહીએ છીએ કે 20-25 દિવસ પછી આ ખેતરોમાં પાણી ક્યાં રહેશે અને ત્યારે તમે સર્વે કરશો તો ખરેખર ખેડૂતના ખેતરોમાં પાણી નહીં હોય. નવી કૂપરો ફૂટી છે એટલે તમને સર્વેમાં નહીં દેખાય. પરંતુ રાજનેતાઓને પણ આપણે કહેવા માંગીએ છીએ કે આ તમારા માટે અત્યારે ખરેખર જવાનો સમય છે. તમે લોકો વચ્ચે જાઓ. રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની હાલત કફોડી બની છે, એની સમસ્યાને પણ જુઓ. બીજી ખેતરો ઉપરાંત ઘણા બધા ઘર વકરીઓ પડેલી છે, એના પરિવારને આજે પણ 3 ટાઈમ જમવા માટેના ફાંફા છે. તો એ જગ્યાએ તમે પહોંચો, એ જ મારી અપીલ છે.